એ બા તમને કહું ઉઠો, તમને માસી બોલાવે. એ બા, હા માં બોલ ને. આંખ લાગી ગઈ, નીંદર આવી ગઈ, રાતે તમને નીંદર ન થાવતી, વિસાયરે સડી જાઉં કે જોતા મારે એકલું રહેવું કેમ રહે ને કેમ નહીં ને તે વિસાર સડી જાઉં. વહુ હાસું કહું તે અટા મને જરીક નીંદરમાં ઝોલું સડી ગયું. શું કામ છે માસી, એક હક લે નહીં, ન કોઈ લેવા દે. તેવો અસલ ઝોલો આવી ગયો ને તી મેં તો અસલ સપનું જોયું તમારું, એવું સપનું જોયું તું જો ને બહુ તો ગાંડી થઈ જા. એવું સપનું જોયું તું હાઈસે એટલે તો નીંદર સડી ગઈ મારી દીકરી. લે બા, હું સપનું જોયું તું કયો તા ખરી, કયો તો મને ખબર પડે. લે એકલા સપનું જોઈ લીધું બા. એ સપનું કેવું છે તી હાસું ખાહે બા કે નહીં? અરે હું સપનું જોયું કે સોનલ ને સંદીપ ને ઘર નો તેમાં બંગલા ને તું તા હેઠ થઈને રાણી થઈને બેઠી તીમાં હો. એ તારે છોકરા તા એમાં અસલ ફરતા તા ને કાજુ બદામ હાથમાં લઈને ખાતા તા. લે મેં કીધું જોઈ લે તી ને મોટો તા એવો સાહેબ જીવો અસલ સૂટ પહેર્યું તું ને તી લાગતો તો તી તું જોયા રાખ ને બંગલો મોટો બધો કામવાળા કામ કરે ને. હું કહું જોતા લે વહુ, હું કહું એટલું બધું સારું કેમ થઈ ગયું? તો કે બા અમારે ત્યાં લોટરી લાગી ને અમે ત્યાં કે બા આમ રૂપિયાવાળા થઈ ગયા ને તી મને તો એવું સપનું તાતા ત્યાં ઉઠાડી અસલ જોવા દીધું હોત તો એવું સપનું હાઈસું થઈ જાય તો મારો દીકરો તામાં અસલ કેવા બધા એ સુખી થયો. કઈ સંદીપનું ના આવે એવું બંગલો હતો. વહુ તું જોતો ખુશ થઈ ગઈ. હું તા નીંદરમાં તા એવી ખુશ થઈ ગઈ. લે બા, એવું સપનું જોયું તમે? હું રાણી થઈને બેઠી હતી. ક્યાં બા સોફો હે નસલ મજાનો હે? મને તો તમે બોલો ને તો મને તો હામું દેખાય કે લે હું એવું મારું સપનું આવ્યું બા. એવું હાર શું થઈ જાય કે નહીં બા? હે અમારે કોઈક દીક નહીં એવા ઘર થાય નહીં, અમે કંઈ વાર રહેતા આવ્યું ને અમારે એમ થાય ને કે અમે હરખા રહીએ. હાસું કયો બા? મને તો તમે કીધું ને તો મને તો હામું દેખાય બધું. લે થાય હે જ ને હાસું. લે મારા આશીર્વાદ છે, માના આશીર્વાદ છે ને ફરે. ઈ તને કહું છોકરી હે થાય હે અસલ રૂપ જેવું ઘર થઈ જાય. કોક કેવું તું જોયા રાખી કે જોતા ખરી કેવું ઘર છે અસલ એવું સપનું આવ્યું તું બહુ. એમાં તો મને એકદમ નીંદર સડી ગઈ કે હાલે હું જાઉં ને હું ત્યાં બેઠી હતી. મને ત્યાં બે જણીયું તો પાણી દેવા આવ્યું ને એક સા દેવા આવ્યું. નો લે આવો મોટા તું કેદીનો રૂપિયાવાળો થઈ ગયો તો બા જો ચિંતાનો થઈ ગયો એ કે હું તા રાજી થઈ તી રાહડા રમવા માંડી. એવી રાજી થઈ તી રાહડા રમતી તી. લે બહુ હાસું તો બા તમારે તો હાવ થઈ જ જાઉં અમે તા તી ને માસી બોલાવે છે. હાલો ઈ છે ને સત્સંગ કરે બેઠા બેઠા તી કે જરીક બોલાય તાર હાહુ ને કે એકલી બેઠી રહેતી તી કે હું કરું ભગવાનનું તો એ કે છે ને ભેગી કરવા લાગે તી કે હાલી કે મન પોરવા. એમાંથી હું તમને બોલાવા આવી હતી બા. છોકરામાં ઓલામાં રમે છે હિસકામાં લઈ ગયા તમારા દીકરા તી ત્યાં રમે. સારું લે રમે ને બિસાડા રમવા દે માં આ કી મજા આવે. આજનો દી રોકાઈ જાવ હજી છે ને અમે તો કાલ કા પરમ દી રહેવા જાઉં. બે દી આપણે ભેગા રહીએ ને. જો તને કહેતી ન તારે જો એવું હોય તો મારે ભેગીને એક દી આવી તો છે ને કામ થઈ જાય. મારે હરખું ગોઠવણ કરાવું ને સોનલને તા નહીં ઓલો રોકાવા દે નહીં કંઈ કરવા દે ઓલી રાખીને આવીને તો થાપડાની એટલે એને કંઈ કરવા નહીં દે. તને ખબર છે ને? એ તો ક્યાં ભા મને નથી ખબર. એને તો હાવ રાખી સોપડીને સોનલને તા હાવ જાણે તા હાવ રોટલો કરીને ખીસ સડે મને તા કોઈ બા. ના ના બા હું એક દી ગોઠવવા લાગી કંઈ વાંધો નહીં. એમાં હું ને મારે એક ને બે દી કંઈ નહીં થઈ જાય. મારે વાતા કામ મુકાઈ ગયું મનીષાબેન ને બીજે મારે કામ ગોતવું જોઈએ બા. ન્યા ઓલા આલા નથી જમકુબેન હે આપણી છે ખબર એ દીકરી લગભગ ન્યા અસલ છે ને વાંધો નથી કામ કરાવે છે એને બા. પૂછી લઉં તો નહીં વાંધો આવે. કાં કરવા લે કામ? ના માં આપણે કામ નથી કરવા જાઉં. છોકરાને કામવા દે. છોકરાઓને એકલા મૂકીને ન જવાય માં. કોઈ ઘેર બેઠા જડે તો ભલે પૂછશે બાકી ક્યાંય આપણે ઠામડા નથી કરવા જવા.
સાચી વાત છે બા તમારી. પછી મારે એકલા આઈથે પૂગવું બહુ અઘરું થાય. ઈટા બા પછી છે ને થોડાક છે ને ઓલા 10,000 પડ્યા ને એમાંથી કંઈ ઘટે તો વાપરી લે હું બરાબર ને બા. સાચી વાત કરું કે ખોટી હે? એટલે જ ને ના રે ના મારી છોકરા મૂકીને જ જાન બા. ટાઈડું કીવી પડે, ટાઈડું પડે ને પાણી તો હા બરફ જેવું ઠરતું હોય. આપણે એમ થાય કંઈ આપણા હાથ છે ને ઠરી જાય, પણ શું કરું બા, ન હોય તો પછી આપણે જામું પડે ને શું કરીએ. ઉપાધિ કરમાં હું બસાવી ને એમાંથી તને મોકલી રૂપિયા. તું કોઈ ઉપાધિ કરમાં ઘટે કંઈ કહેજે હો. મને ખાલી ફોન કરી દેવો, તારે હફરાન ન કરવો, તને ખબર છે ને એનો તાર સ્વભાવ હે. એના કરતાં મને કરી દેવો, તારે મને કરી દેવો કે બા આમ છે એટલે બા હાજર થઈ જાય. તું કોઈ ઉપાધિ ન કરજે હો મારી દીકરી હો ને. શાંતિથી તમારે છે ને રહ્યો ને બસ ખાઓ પીને મજા કરો. કંઈ આપણે છે ને વધે નહીં તો કંઈ નહીં હો. સાચી વાત છે બા. મને તમારી ખબર જ હતી કે બાને છે ને મારો તો બહુ જ પેટમાં ભરે બાને. મને બધી ખબર હતી કે છે ને બા છે ને સંદીપભાઈ પૈસા મોકલીએ ને એમાં બસાવીને છે ને મને મોકલીએ. રીતા મને તમને તમારા છોકરાઓનું ન થાય હા શું ને બા હે? તમને તમારા દીકરા કરતા તમારા દીકરાના છોકરા બહુ વાલા હોય ન હોય બા? હા શું કહો હે? બિસાડા કોપિક બા એક દી હમણાં સફરજન વાળો નીકળ્યો તો બિસાડી કે સકુડી એ કે મમ્મી મને કે સફરજન લઈ દે ને કે મારે કેમ લઈ દેવા બા 120 રૂપિયાનો કિલો હે? તો અહીં બિસાડી જોવે ઓલા લે હું કહું જોતા આવા દી જોવા પડે ને અમારે હે બા. હા શું કહું ને તમને જીસે આ મને કે અંદર લઈ લઈને કે નકો રોહે નહીં લઈ દઈ તો પછી બગાવી. મેં ઓલી ચોકલેટ આપી હતી ને મનીષા બેને એ દીધી ને તો માની ગઈ. કંઈ કેવી છે બિસાડી. સાચી વાત છે. ના ના હું છે ને ઘણું બસાવી ને તમને મોકલાવી. ઉપાધિ કરમાં તું ક્યાંય કામે જાતી નહીં તને પહેલાં કહી દઉં હો. ખોટી હેરાન થવા કારણ વગરની આપણે પછી રોગું હે છોકરાઓને હેરાન કરવા ક્યાંય જાતી નહીં મારી દીકરી. હા હાલ માસી બોલાવે ને માસી પાસે જાય વળી કહે કે હા હું વાતું કરે વાતું જ કર્યા રાખે વળી એમ કહે ને સાચી વાત કરું ને તને કંઈ બા એને એમ થાય કે હું વાતો કર્યા રાખતી હોય. આપણે તો હું વાતો કરતી હોય કાં બા. હાલો નહીં ચોપડી વાસેથી બોલાવે. હાલ આવું બે જણીઓ વહુને મોકલી દો. વહુએ વાતો કરવા સડી ગઈ. એમ નહીં કે હાલો બાને કહું મેં તો ચોપડી વાંચી લીધી પૂરી થઈ ગઈ તોય હાહુ આવ્યું નહીં. હદશે બાપા હાવ કેવું એમ કરે છે. જય શ્રી કૃષ્ણ માસી શું કરતા હતા? લે આવી ગઈ સોનલ લે હારું લે કઈ આવ્યું હમણાં જ આવ્યા. હું બસ હમણાં ભગવાનનું વાંચતી હતી ચોપડીયું વાંચતી હતી. તાર હા હું બોલાવ્યા તારી ભાભીને કહું કે જા બોલાવી તો એ ન્યા ઊભી રહી. મેં તો પછી મૂકી દીધું ગાયલા બીજું કામ થાય ને કાં થોડીક વાર કરતી હોય. આવી ગયા ને કઈ હમણાં જ આવ્યા? હા બસ જો માસી આવ્યા જ બહુ થાકી ગયા હોય એટલા રખડા ને તે વાત જવા દઉં. ક્યાંય ઘર મળે એમ પછી ઓળખીતા ન હોય તો આપણે કંઈ આપે નહીં ને કોઈ. કંઈ પાણી ભરી આવું. ક્યાં સંદીપ દીકરો ક્યાં ગયો? ઈ આવે જ છે જો ગાડી પાર્ક કરતા હતા. મને કે તું જા તને ઊભું નથી તો મેં હાલ હું જાઉં. બે સોફે ઊભું નથી મારી દીકરી થાકી ગઈ જોતા આખું થઈ ગઈ હતી બેસી જાય. સાચી વાત છે માસી પણ એટલા હાયલા એક તો કંઈ ગાડીની અંદર નાની શેરી હોય એમાં કંઈ ગાડી તો જાય નહીં આપણી. પછી હાલીને બધે આપણે જવું પડે. એક માસી ઓળખીતા હતા ને સંદીપને છે ને કાકા ઓળખતા હતા તો પછી છે ને એને જ નક્કી કરી લીધું. સરસ રૂમ છે, રસોડું છે, બાજુમાં કૂવો છે અને ટોયલેટ બાથરૂમ બધાને ભેગું છે એવું છે. પણ સરસ મળી ગયું માસી. એને માસી એટલા સારા છે ને તમે વાત પૂછો મેં એવા સારા છે. અને છે ને બહુ જ એને શું કહેવાય કે સારી રીતે રાખશે બાને. સાચી વાત છે. નામાં અસલ મળી ગયું તો એમ જ કહું ના સારું મળી જાય એટલે બસ આપણે બીજું તો હું ઘર એને એમ થાય કે જો હે અસલ મળી ગયું. હા માસી શું કહેવાય મારા સાસુને કેદી કાલ જાવું પરમદી કંઈ બોલ્યા તમને કંઈ ખબર છે? ના રે ના કંઈ તાર હાહુ બોલી નથી. કંઈ જાઉં કંઈ નહીં કંઈ બોલતી નથી. કયોની તો ભગવાનનું કરું બોલાવું તો હાહુ ત્યાં કયોની વાતો કરે. કંઈ હવે આમણિયું આવે તો ખબર પડે કે હું કરું હું નહીં. હે સાચી વાત ને?
હા એ તો રાડું નાખતા હતા ફોનમાં કે છે ને કે ઈ મને નહીં પોહાય નામ બાથરૂમ નહીં પોસાય નામ ને તેમને સંદીપ કે રહેવું હોય ભલે મેં પૈસા દઈ દીધા તમારી મરજી જાવ ન જાવ તો કે ના હોય જાય કે નકર તો લપ કરતા હતા રસ્તામાં સંદીપ આવે સાચું કહું માસી તમને તો ખબર છે એના સ્વભાવની ક્યાં નથી ખબર સાચી વાત છે તારી છોકરી ઇન સ્વભાવતામાં વાત જવા દે હાવ કોઈ વાંધો નહીં ખાવાનું શું કરું માં હાલો રસોઈ કરી નાખીએ વેલું પોતાવીએ તાર કાકાને છે ને વેલેરું ખાવાનું જોઈએ છોકરી હાલો ને માસી હું બનાવી લાગુ હાલો જે બનાવું ફટાફટ બનાવી લઈ આ મને કહેતા હતા કે હાલને ઢોકળા ને એવું બધું લઈ લઈ હું કહું પણ છે ને માસી ના પાડતા હતા હું કહું કે એટલે પછી તો એને ઢોકળા લીધા અને થોડુંક છે ને ઓલા ગુલાબ જાંબુની કે લઈ લઈએ મેં કીધું કે હા તો લઈ લ્યો ને હું કહું એવું કંઈ ન લેવાય માં ના રે ને અમે તો મિષ્ટાન ઓછું ખાઈએ ખમણે ઓછું ખાઈએ કેમ કે અમને બેન થોડીક એમ બધું ખાઈએ તો તકલીફ થઈ જાય પછી આપણે અહીં કોઈ કરવા વાળું નંબરે તે અમને બીક લાગે ખોટું ઘેર બનાવીને કંઈ ખાતા હોય બહારનું ઓછું ખાય પણ હારું લઈ આવ્યા ખાય બધા છોકરાને હા સંદીપ કે છે ને ચકુને છોકરા છે ને ગુલાબ જાંબુ ખમણ બહુ ભાવે કે તો છે ને લઈ લો અહીંયા કે મેં કીધું કે હા વાંધો નહીં લઈ લો પછી એક દુકાન અહીંયા તમારી બાજુમાં નથી શેરી પાછળ ત્યાંથી લઈ લીધા સરસ હતા ખમણ ને ગુલાબ જાંબુ ને પછી લઈ લીધા ક્યાંય ગયા હોય આ પાર્કિંગ કરવા ગયા તે હજી નહીં આવ્યા આવતો જઈએ હા માસી કેમ છે મજામાં ને હા માં મજામાં આવી ગયા ને સોનલને કહું બે કયું ની થાકી હે માં રખડતી હતી બિસાડીને કહું કે તું બે હાયા તી બેઠી ને હવે છોકરા વાલો તમે એટલું ન લઈ આવત તો ગુલાબ જાંબુ ને ખમણ ને ખોટે ખોટા હેરાન થવા કંઈ નહીં હમણાં જો કર નાખત કંઈક ના રે ના માસી લેવું તો જોઈએ એટલે તો છે ને ઓલું લે હું તો ગાડીમાં જ ભૂલી ગઈ સોનલ લે લેતો આમ લે જાઓ જાઓ લેતા આવો જો ભૂલકણા એવા છે ને માસી એટલું ભૂલી જાય ને હાચે કઈ નંબરે લઈ આવી જા વાંધો નહીં તો ભૂલી જાય છોકરા ક્યાં ગયા બાન ભાભીને શું કરે ક્યાંય દેખાતા નથી હું તો કયું ન કહું કે બાન ભાભી ક્યાંય ગયા કયું ના વાતું કરે ને મા હા હો બે જણી હું તો ભગવાનનું કરતી રીત મોટી હોને કહું ક્યાંય બોલાવા ગઈ તો એ ન્યા ઊભી રહી તો અહીંયા વાત જવા દે એને વાતો સિવાય કંઈ ઉકલતું નથી બસ વાત હોય એટલે કંઈ એને બીજું કંઈ જોઈએ જ નહીં ખબર નહીં હું હોય વાતોમાં તો બા હુઈ ગયા હે મને ખબર નહીં ગમે ત્યાં હુઈ જાય અને ખબર છે સોનલને મને ત્યાં હતા દઈને એટલા મહિના હોવાનું જ કામ કર્યું માસી જી કરે એ છોકરા માતા કંઈ ન કહેવાય એટલા દીથી અહીંયા એવા ને એક જ કામ કરે બેન એ બેન ઉઠાડું તો એમ કે હા બેન મને ખબર છે કંઈ માને નહીં કંઈ આપણું સાચી વાત છે માસી કંઈ વાંધો નહીં હાલો ને આપણે બે રસોઈ કરી નાખીએ કાં સંદીપ અને તમે ભૂલી ગયા હતી લેતા આવો છાવ અમે માસી બે ફટાફટ રસોઈ બનાવી નાખીએ ના તું બે અમે હમણાં કરી નાખ્યું અમે છે ને હું મોટી હો બે કરી નાખ્યું તું બે થાકી હમણાં આવી હતી કાં સંદીપ જા તું લે એમાં દીકરો સાચી વાત છે સોનલ હો ને તું બેસ